પરિવારને સંયુક્ત રાખીશું તો ભગવાન ખુશ થશે, કે કોઈના પરિવારને તોડવાનો પ્રયત્ન કરીશું તો ભગવાન ખુશ થશે. આપણે તોડવાનું જ કામ કરીએ છીએ. કોઈના લગ્ન થતા હોય તો તોડી આવીએ, કોઈને ધંધો થતો હોય તો તોડી આવીએ, કોઈને બે ભાઈઓને સારું બનતું હોય તો પથ્થરો મારી આવીએ. પછી પીઠ પણને આવે જ છે. ભગવાને જોયું સમાજને જોડવાનું કામ કરો, તોડવાનું કામ નહીં. તોડશો તો ઈશ્વર નારાજ થાય છે. વસુદેવ કુટુંબકમ, આ સમસ્ત આપણો પરિવાર છે, કૃષ્ણનો પરિવાર છે. મકાનથી ભલે જુદા થયા હોઈએ પણ મનથી જુદા ન થાવ. સમય આવે ત્યારે ઊભું જ રહેવાનું, પણ આપણે તો સમય આવે ત્યારે જ પથ્થરો મારીએ ને. સગામાં તકલીફ કઈ છે? પ્રસંગે જ બોમ્બ ફોડવાનો, હું નહીં આવવાનો, છો બગડતું એનું. અને વાલામાં ફાયદો કેટલો છે? ભૂલી ગયા હોય ને તમને યાદ ન કર્યા હોય તો કોકે કહ્યું હોય તો દોડી આવે, અરે હું ભૂલી ગયો, સોરી. અરે કંઈ વાંધો નહીં, એમાં કંઈક આમંત્રણની જરૂર ન હોય, મને ખબર પડીને આવી ગયો કે નહીં. આ વાલા ગ્વાલોએ શંકરને પૂછ્યું, મહારાજ નજરે ઉતરતા આવડે છે? શંકર કે આ ધંધો જ મારો છે, બધાનું નકામું જ મને આપી જાય છે, હું બધાનું રાખું છું. આવો. અમારે યશોદાના દીકરાને કોકની નજર લાગી છે, બહુ રડે છે, બહુ રડે છે. બોલો, શંકર હસ્યા નહીં. હે સારું કહેવાય, ભગવાન બોલાયો. પરમ વૈષ્ણવ એ છે મારા પ્રભુને શરમ ના પોરી. આપણે બધા તો સોદા કરીએ છીએ, ઠાકોરજી આ કામ કરજો તો આ મનોરથ કરીશ, નહીં કરો તો નહીં કરો. બે ચાર વાર આપણે સેવા કરી, બે ત્રણ કામ ભગવાને આપણા કર્યા, ને એકાદ જો કામ ના કર્યું તો આવી બન્યું. મંદિર નહીં જવાનું, માળા નહીં કરવાની, પૂજા પાઠ નહીં કરવા, મારું કામ નથી કરવું. જેને આપણે એને હપ્તામાં રાખ્યો છે, પગારદારમાં રાખ્યો છે. શરણાગતિ એટલે દાસત્વ છે. રામ રાખે એમ રહીએ, ઓધવજી રામ રાખે એમ રહીએ. रेमन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना, आत्म नरों में देह मिलाकर साक्षी होकर रहना. रेमन मस्त सदा दिल रहना. એ નરસિંહ કહી શકે, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. આપણાથી નથી બોલાતું ને, કારણ એની લીલાને આપણે સમજી શક્યા નથી. નટપુત્રીનો ખેલ આપણે જોયો છે. નાના નાના છોકરાને આપણે લઈને જતા હતા, અને આપણે તો નથી લઈ જતા, પુતળીઓ દેખાતી જ નથી, પણ આપણને આપણા પપ્પાઓને લઈને જતા હતા. અને પુતળીઓ નાચતી હતી, દોડતી હતી, પડતી હતી, આપણે કેવા દાંત કાઢીને હસતા હતા. પણ દાદા એમ કે બેટા, પુતળીઓ એની જાતે નથી નાચતી, આ બધાને દોરી એની આંગળીમાં બાંધેલી છે ને, એ નચાવે એમ પુતળીઓ નાચે છે. બસ મારીને તમારા બધાની દોરી ઈશ્વરના હાથમાં છે. અને તેથી એ જે આપે એને પ્રસાદીમાં સ્વીકારી લો તો દુઃખ આવે જ નહીં.